રામ રામ દોસ્તો, જય માતાજી. નવા હવાના બધાયને રામ રામ. આપણું એક ટ્રેક્ટર છે ને લગાડી દીધું છે આપણે થાંભલા ભરવામાં દેવાભાઈનું. આપણે જ્યાં ટ્રેક્ટર રાખી છે ત્યાંથી જ મળી ગયો ઓર્ડર, એટલે થાંભલા ભરવાનો. એટલે હમણાં 2 જણા થઈને ભરી દેશે થાંભલા. ઓલું ટ્રેક્ટર બાયણે કાઢી નાખ્યું ને ભાઈનું ટ્રેક્ટર પડ્યું છે, એમાં બેટરી થઈ ગઈ ફેલ. એટલે બેટરી હમણાં આવે છે, આપણે જ લઈને નાખી દીધી. આપણે બધા ટ્રેક્ટરમાં એમરોનની બેટરી નાખતા, પણ આજ ખેરે બદલાવી નાખી, થોમસની નાખવાની બેટરી આવી કે નવી ચડાવી દેવાની સીધી જ. જય હો, રામચંદ્ર ભગવાનનું મંદિર છે અમારા ગામનું. આજે છે ને કેટલાય સમય પછી હું આવ્યો હું, તો મેં દર્શન કરી આવી. હું સુરેશભાઈ બે આ છે અમારા ગામનું મંદિર, રામ મંદિર. અને અહીંયા જ કામસર આવ્યા હતા, એટલે મેં કીધું દર્શન કરી લઈ અને તમને બધાને પણ મેં કીધું રામ ભગવાનના દર્શન કરાવી દઉં. આપણો છોકરો ભેગો આવ્યો હતો ને, એને કારખાનામાં ટ્રાય દેવા લઈ ગયા. હું કામ કે આને ભણવામાં થોડોક વરે ગાંઠો. મેં તું મંડ વાયર પીલવા જાઓ, મહિનો પીલવા એકલા. આજે સાંજે વિડીયા બનાવીને મૂકે ને એને મેં કીધું હાલ આ હે ને ભણવામાં ધ્યાન નહીં દે, ચડાવી દો કારખાના. 3 દીથી બેઠા બેઠા પટેલ ચોકમાં. હવે તો મને કંટાળો આવે છે, પણ જાવું ક્યાં, ફેરા હે નહીં. દેવાભાઈ એક ફેરો કરીને આવી ગયા પાછા, અને હવે મને કહે હે કાંઈ. મેં કીધું કાંઈ હે નહીં, પટેલ ચોકમાં આવી જા મારો ભાઈ. પાણી થોડું છાંટી દીધું નીચે, ગાય માતાજી બેઠા છે. અને આપણે લીમડાના છાંયે જો અહીંયા બેઠા મસ્ત મજાના. જો અહીંયા પાણીની ટાંકી છે. છાંયો છે ને બધાને ગમે, પણ ઝાડું વાવવાનું માણસને ગમતું નથી. આ એક મારી વાત સાચી હોય તો તમે આ પાડજો. જો વાહન ઘણા બધા છાંયે પડ્યા. જો મારું ટ્રેક્ટરે પડ્યું, નકર અહીંયા બેહાય એવી પોઝિશન નથી. પણ હવે વાવવાનું થાય ને ત્યારે એમ કે ઓ અહીંયા નહીં, હો વાહ વાવો. તમે પણ મિત્રો બને એટલા ઝાડવા વાવજો, એનું ફાયદો અવશ્ય મળશે ને અવશ્ય ફળ મળશે. જો ઓલા 3 વડલા દેખાય ને, એમાં આપણે છે ને અડધું પોણું ટ્રેક્ટર માટીનું એક ફેરે જરૂર હતી ને તો ભરી આવીને નાખેલું છે એમાં, એટલે નાખ્યું હતું એમ. આપણે બેઠા હતા પટેલ ચોકમાં હતા, તો ભાઈ આમથી હોન્ડા લઈને આવી ગયા, અને તડકો ભયંકર હતો એટલે ખંભે લુંગીએ નાખી હતી. ને આપણે છે ને હવે ટોલીનું પાટિયું ખોલી નાખ્યું છે, અને આરામથી જો લીમડો માથે છે ને હાઈ ક્લાસ રીતે છે ને સૂતા હોય. નીચે રાખ્યું પાણીનું ડબલું ઠંડુ, અને આરામથી સૂતા હોય. જઈ ફેરા બાઇકમાં આવી છે ત્યાં આવી જાય, બાકી કાંઈ ચિંતા છે નહીં. આમ ટ્રેક્ટરો પડ્યા છે બધા લાઈનમાં, ને જો આમ પડ્યા ને આમ પાછળે પડ્યા છે ને એટલા રીતે બેઠા હોય બધા. આને મંગલ કરી બીજું શું થાય ભાઈ. આજે પણ કામકાજ કાંઈ થયું નથી ને આપણે નીકળી જઈએ ટ્રેક્ટર લઈને. અને બીજા ટ્રેક્ટર વાં પડ્યા છે, એક આપણું પડ્યું છે. એટલે આપણે છે ને હવે 2-3 કામકાજ પતાવવાના હતા ને પતાવી લે. એટલે દોસ્તો રામ રામ, જય માતાજી. આપણો વિડીયોને ફોલો કરતા જાજો. જય માતાજી.